અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કાર આંતરવાનો પ્રયાસ થયો છે। પૂર્વ એમએલએ પ્રતાપ દુધાંતની કારને આંતરવાનો પ્રયાસ થયો છે। ગઈકાલે મોડી રાત્રે ધારીના દુધાળા નજીકની આ ઘટના છે। સોમનાથથી પરત ફરતા દુધાંતની કાર પર ધોકાથી હુમલો કરવાનો પ્રયાસ થયો અને આ મુદ્દે ધારીના પીઆઈ જાડેજા અને પ્રતાપ દુધાંતના ડ્રાઈવર વચ્ચે થયેલી ટેલિફોનિક વાતનું રેકોર્ડિંગ સામે આવ્યું કે જેમાં હુમલાના પ્રયાસની વાત કરવામાં આવી। આ ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ નથી આપવામાં આવી। प्रताप दुधांत अमरेली जिला पोलीस वड़ा ने रजूआत करशे। तो आ घटना मुद्दे पोलीस फरियाद नहीं करवामां आवी। सोमनाथ तरफ जई रह्या हता ने त्यारे आ घटना बनी हती अने ए दरमियान તેમણે ટેલિફોનિક વાતचीत पण करी हती। जिला कोंग्रेस प्रमुखनी कार आंतरवानो प्रयास थयो छे। केतन बगड़ा अमारी साथे फोनलाइन पर जोड़ाई गया छे। केतन, शुं थयुं हतुं? रात्रे आंतरवानो प्रयास थयो हतो कारने, कोण हता ए लोको, ते अंगेनी कोई जाणकारी? बिल्कुल दीक्षिता, गत मोडी रातनी आ समग्र घटना है। धारीना दुधाळा नजीकनी आ घटना बनी है, जेमां अमरेली जिला कोंग्रेसना प्रमुख प्रताप दुधातनी कारने आंतरवानो प्रयास कर्यो हतो। प्रताप दुधात જ્યારે સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ અજાણ્યા શખ્સોએ તેમની કાર ઉપર હુમલો કર્યો હતો, જેને લઈને રાત્રે 10 વાગ્યાની આ સમગ્ર ઘટનાઓની માહિતી પ્રાપ્ત થઈ છે। સમગ્ર ઘટનાને લઈને ધારીના પીઆઈ જાડેજા અને પ્રતાપ દુધાતના ડ્રાઈવર વચ્ચે જે ટેલિફોનિક વાત થઈ છે તેનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે। જોકે આ સમગ્ર જે ઘટના બની છે તેને લઈને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ થોડી જ વારમાં પ્રતાપ દુધાત અમરેલી એસપી કચેરીએ પહોંચશે અને અમરેલી એસપીને આ બાબતે રજૂઆત કરશે। જી બિલકુલ, આભાર કેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો જે રીતનો બનાવ આખો બન્યો હતો, પૂર્વ એમએલએ પ્રતાપ દુધાંત કે જેઓ સોમનાથથી પરત ફરી રહ્યા હતા અને મોડી રાત્રે તેમને કાર આંતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ધોકાથી હુમલો પણ થયો અને મોડી રાતનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને તેમની એસપી સાથે પણ વાતચીત થઈ હતી, ટેલિફોનિક વાતચીત થઈ, તેનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે, પરંતુ આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ અને તેઓ રૂબરૂમાં જઈને રજૂઆત કરશે તેવું પણ તેમણે કહ્યું છે। તો કોણ હતા એ શખ્સો કે જે પ્રતાપ દુધાંત પર તેમણે હુમલો કર્યો હતો અને આ રીતે કરવાના પ્રયત્ન કર્યા હતા તે અંગે હવે પોલીસ છે એ તપાસ હાથ ધરશે, ત્યારે જ સમગ્ર વિગતો સામે આવશે। પરંતુ હાલ તો પ્રતાપ દુધાંત પોતે જ જવાના છે અને પોલીસને આ અંગે ફરિયાદ કરવાના છે કે તેમની સાથે શું ઘટના ઘટી હતી, કોણ હતા એ શખ્સો કે જેની હજી સુધી જાણકારી નથી મળી ને તે અંગે કોઈ નિવેદન પણ પ્રતાપ દુધાંતનું સામે નથી આવ્યું। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તેઓ પોલીસ વડાને રજૂઆત કરવા માટે જશે ને ત્યાર પછી આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરવામાં આવશે। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કાર આંતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના છે મોડી રાત્રે બની હતી। સોમનાથથી પરત ફરી રહ્યા હતા પ્રતાપ દુધાંત। અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે પૂર્વ એમએલએ પ્રતાપ દુધાંત। પ્રતાપભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। હેલો પ્રતાપભાઈ, શું ઘટના બની હતી? રાત્રે જ્યારે તમે પરત આવી રહ્યા હતા ત્યારે કોણ હતા એ શખ્સો? આપને કોઈ એના અંગે જાણકારી છે અને આપે પોલીસ ફરિયાદ કેમ નથી કરી? સરદાર સન્માન યાત્રાના સમાપન પછી વાયા ઉના થઈ તુલસીશ્યામ જંગલના વિસ્તારમાંથી અંદાજિત 10-30 આજુબાજુ મારી રોડ ઉપર ગાડી નીકળી ત્યારે એક હોટલ ઉપર 20 જણા હથિયારો લઈને ઉભા હતા। એટલે સમય સંજોગ સમજીને મારા ડ્રાઈવરે ગાડીની સ્પીડ વધારીને ગાડી મારી કાઢી લીધી અને ત્યારબાદ પાછા આજુબાજુના ગામના લોકોને ત્યાં મેં મોકલ્યા અને ગયા તો 2 ગાડી અને અસામાજિક તત્વો હતા। તરત મેં ડીએસપીને જાણ કરી, ડીએસપીએ પીઆઈને જાણ કરી અને પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે। હાલ હું ડીએસપી ઓફિસની અંદર જ બેઠો છું અને પોલીસ સાથે મારી વાત ચાલુ છે। બિલકુલ પ્રતાપભાઈ, પોલીસ ફરિયાદ કરવાના છો તમે? મારો ડ્રાઈવર ફરિયાદ કરશે, હું પોતે આરામમાં હતો, હું સૂતેલો હતો અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે ગાડી 5 સ્પીડમાં જ્યારે થઈ ત્યારે એ સમયમાં થાકેલો હતો એટલે જાગ્યો અને એ સમયના વિડીયો ફૂટેજ બધા મારી પાસે આધાર પુરાવા છે અને પોલીસ એનું કામ કરી રહી છે અને મારો હમણાં ફરિયાદ દાખલ કરાવડાવવાના છે। બિલકુલ પ્રતાપભાઈ, કોના પર શંકા છે? કોઈ વ્યક્તિગત મારી દુશ્મની નથી। આ જિલ્લાની અંદર જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યો ત્યારે લોકો માટે વાત કરું છું, ખેડૂતોની વાત કરું છું, અસામાજિક તત્વોની વાત કરું છું, ખનીજની વાત કરું છું, બુટલેગરની વાત કરું છું,
ક્લબોની વાત કરું છું અને પ્રશ્નોને ઉજાગર કરતો ત્યારે કોને વાગી આવ્યું છે, કોને તકલીફ છે, તો પોલીસનો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરી અને જણાવશે. બિલકુલ પ્રતાપભાઈ, તમને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો? હું સરદારનો વારસદાર છું. ડર મારા મગજમાં કે મારા દિમાગમાં ક્યારે આવવાનો નથી અને ડરાવવાના પ્રયત્ન કરનારને ડર શું કહેવાય એ સાંજ સુધીમાં તંત્ર કાયદાકીય પ્રક્રિયામાં એને સમજાવશે. બિલકુલથી. પ્રતાપભાઈ, આપને કોઈના પર શક છે ખરો? મારો વ્યક્તિગત ક્યારેય જાહેર જીવનમાં દુશ્મનાવટ કોઈની સાથે રહી નથી, એટલે શક મને કોઈ વ્યક્તિગત કોઈની ઉપર નથી. પણ કોણ છે એ તો હવે પોલીસનો તપાસનો વિષય છે અને પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ જ આપને જવાબ આપશે. બિલકુલથી. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, મોડી રાત્રે સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની કાર પર હુમલો કરવાની કોશિશ કરી, આંતરવાનો પ્રયાસ કર્યો. તેઓ ત્યાંથી નીકળી ગયા, પરંતુ મોડી રાતનો જે આ બનાવ સામે આવ્યો છે, અસામાજિક તત્વો પગલાં ભરવામાં આવે. આ જે તત્વો બેફામ બન્યા છે ને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે.